ભગવાન વિના બીજું ન ઈચ્છવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષર સુધી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શેરળા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણકામ ન માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે, જે ગૌલોક વૈકુંઠાદિક ધામને વિશે જે આને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી અને જે પ્રત્યક્ષ ભગવાનને વિશે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિશે જે પોતાના ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે. માટે જેને ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 9મું વચનામૃત જે તે થયું. આપણે તપાસ કરવો છે 1000 રૂપિયા મળે તેનું શું ફળ છે, ને લાખ રૂપિયા મળે તેનું શું ફળ છે, ને કરોડ રૂપિયા મળે તેનું શું ફળ છે. કેમ જે રોટલાથી તો વધારે ખવાતું નથી, માટે તેનો તપાસ કરવો ને પાછા વળવા શીખવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ ગમે એટલી પ્રવૃત્તિ કરાવતા તો પણ એક પડખે પુસ્તક નિરંતર રાખતા ને હરે હરે કરતા તે આપણને શીખવતા. અને મહારાજે કહ્યું હતું જે કેટલાક મોટા મોટાને તો પ્રવૃત્તિમાં ન ભળવું. કેમ જે પૂર્વે ઋષિ પ્રવૃત્તિમાં ભળ્યા તે આહ્નિક ભૂલી ગયા હતા, પછી વળી કોઈક વૃદ્ધ પાસેથી શીખ્યા ને તે પછી શાસ્ત્ર કર્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વ્યવહાર માર્ગ તો કાંઈ કઠણ જ નથી, એ તો સૌને આવડે, પણ જ્ઞાન માર્ગ સમજવો ને એ માર્ગે ચાલવું એ જ કઠણ છે ને કરવાનું પણ એ જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઉત્તમ તો શાસ્ત્રમાંથી સમજી લે ને મધ્યમ તો સાધુ થકી વાતે કરીને સમજે ને કનિષ્ઠ તો કાળે કરીને સમજે અને મુક્ત મુમુક્ષુ ને વિષયી એ ત્રણને ક્રિયા વિશે ભેદ છે ને કોઈ ક્રિયા કરવામાં પોતાને મૂંઝવણ થાય તો કહેવું છે, મને કાંઈ બીજું બતાવો પણ મૂંઝાવું નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ બેઠા બેઠા વાત કરતા હોય ને કેટલાક સૂઈ રહેતા, તેના પશ્ચાતાપ સારું તો જે જાગતા હોય તેને મહારાજ કેટલીક વાર મળતા, એમ શ્રદ્ધાવાળાને સુખ આપતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક હરિજન સંસાર મૂકીને આવ્યા, તેને બોલાવીને વાત કરી છે. એક કઠિયારો હતો, તે લાકડાના ભારા લાવીને વેચતો. પછી એક દિવસ હેમગોપાળની ઝાડીમાંથી બાવના ચંદનનું લાકડું આવી ગયું. તેને ખબર વિના ચૂલામાં સળગાવ્યું ને તેની સુગંધ કોઈક શાહુકારને આવી. પછી તે શાહુકારે પૂછ્યું છે, આ ગામમાં બાવના ચંદન બાળે એવો ધનાઢ્ય કોણ છે? પછી સર્વેએ કહ્યું છે, આ ગામમાં તો કઠિયારા રહે છે. પછી શાહુકારે ત્યાં જઈને બાળતા થોડુંક રહ્યું હતું તે લાવીને વિષ્ણુ ભગવાનને ચડાવ્યું. એણે જ્યારે દેહ મૂક્યો ત્યારે વિષ્ણુના લોકમાં ગયો. એ તો દ્રષ્ટાંત છે અને એનું સિદ્ધાંત તો એ છે જે હેમગોપાળને ઠેકાણે તો આ ભરતખંડ છે ને બામના ચંદનને ઠેકાણે તો મનુષ્ય દેહ છે. તે ખબર વિનાનું સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, લોક, ભોગ ને દેહ તેની વિશે બાળી દે છે, તેમ આપણે બાળવું નહીં. આપણે તો અર્થમ સાધયામી વા દેહમ પાતયામી એમ જ કરવું. એમ કહીને બોલ્યા છે, કોટી જન્મ લગી રગડ હમારી
વરુ શંભુ કે રહું કુંવારી. એટલી વાત કરીને ઉઠ્યા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે બોટાદ મધ્યે હરિશંકરભાઈને વાત કરી જે કરકા ઉપર 2 જનાવર બેઠા હતા. તે મધ્યથી એક થોડુંક દોષ ધ્યાન થવાથી ઉડી ગયું ને એક બેસી રહ્યું. તેને જ્ઞાન થયાથી તથા પોતાની જોડે જનાવર હતું તેના ગુણ લીધાથી ને પોતાના દોષ સમજાણાથી મોક્ષ થયો ને ઉડી ગયેલા જનાવરને કરકામાં ગુણ ધ્યાન રહ્યાથી જન્મ લેવા પડ્યા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે જેને ભગવાન ભજવા હોય તેનાથી બધાયની મરજી રાખી શકાય નહીં, તેનાથી તો ભગવાનની મરજી સચવાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે બજારમાં ને પાડોશમાં વિષયના ઢોલ વાગે છે તે સાચવવું, નીકર નાક કપાઈ જશે. ઓલ્યા કેશોદવાળાને 60,000 દંડ ભરવો પડ્યો, તેની 60 બાયડી થઈ. તે એક કરી હોત તો ધર્મ ન લોપાત, માટે ધર્મ લોપે આમ થાય છે. માટે ધર્મ રાખીને પ્રભુ ભજવા. અને મોટો અન્નકૂટ કર્યો ત્યારે ભક્તિ માતાએ પ્રત્યક્ષ દર્શન આપ્યા. ત્યારે બાયું કહે, મહારાજ આ ભક્તિ માતા આવ્યા છે. ત્યારે કહે, રાખો ને જાઓ, કહો જે રહેશો. પછી એમ કહ્યું એટલે કહે, હું તો પતિવ્રતા છું, તે જો ધર્મ રાખો તો હું રહું. પછી મહારાજ કહે, જો ધર્મ રાખશો તો ભક્તિ રહેશે. માટે આપણે પણ સૌ ત્યાગી ગ્રસ્ત જો ધર્મ રાખશું તો ભક્તિ રહેશે, એમ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે માન કામ ક્રોધમાં જીવ ભરાઈ રહ્યો છે, તેણે શું ભગવાન ભજાય છે? ને ગ્રામ્ય વાર્તાનું કહ્યું છે. ગ્રામ્ય વાર્તા 3 જણ હતા તે કરતા. તેને મહારાજ કહે છે, આને આમ પાસે આવા દેશોમાં એ ગ્રામ્ય વાર્તા કરે છે. માટે પ્રયોજન માત્ર વાત કરવી, પણ બીજી રાજાની ને શાહુકારની તે શા સારું કરવી જોઈએ? ભગવાન વિના વાત કરવી ને ભગવાનની સ્મૃતિ વિના ખાવું એ ધૂળ જેવું છે. માટે સાધુનો સમાગમ કરીને કામ દેહાભિમાન ને ક્રોધ એ ટાળવા.